નથી। મથુરા બાબુએ તોય જીદ કરી કે તમે ભેદભાવ રાખો છો ગુરુજી, તમને વિવેકાનંદ વાલો છે, હું 25 વર્ષથી તમારી સેવા કરું, હું વાલો નથી। રામ કૃષ્ણ પરમહંસ કે મને એવું નથી, એટલે હું તો તારી ઉપર બી હાથ પધરાવું। અને રામકૃષ્ણ પરમહંસ નો માથે હાથ પડ્યો ને તો શરીરમાં ઝટકો લાગ્યો, જાણે માથે વીજળી પડી હોય ને। મથુરા બાબુ ઉપર રામકૃષ્ણ પરમહંસે હાથ મૂક્યો અને શરીરમાં લકવો થઈ ગયો, દોડવા લાગ્યા, જેમ તેમ હલવા માંડ્યા। મથુરા બાબુ એ શક્તિને જીરવી ન શક્યા। રામકૃષ્ણ પરમહંસના પગમાં પડ્યા કે પ્રભુ, આ શક્તિથી મારું આખું શરીર બળે છે, કૃપા કરો, પણ તમારી શક્તિ પાછી લઈ લો। રામકૃષ્ણ પરમહંસ કહે છે કે ભાઈ તમારે બહુ જરૂર હતી, તમે તો કહેતા કે મારા ઉપર હાથ મૂકો, જેવી રીતે વિવેકાનંદ ઉપર મૂકો છો એવી રીતે તમારી ઉપર મૂક્યો। મથુરા બાબુ કે પ્રભુ ક્ષમા કરો, પણ કાંઈ પણ કરો, પણ મારું શરીર બળે છે, કંઈક કરો, મારું શરીર બળે છે। ભગવાને પાછો હાથ મૂક્યો અને પોતાની શક્તિ લઈ લીધી। રામકૃષ્ણ પરમહંસ સમજાવે છે કે જુઓ મથુરા બાબુ, તમારામાં અને વિવેકાનંદમાં ફરક છે। વિવેકાનંદ એ પૂર્વજન્મનો કોઈ યોગ ભ્રષ્ટ આત્મા છે, એ મારી શક્તિને જીરવી શકે છે, તમે નહીં જીરવી શકો। પછી તો જયારે રામકૃષ્ણ પરમહંસ ગમે ત્યારે આમ હાથ કરે ને, મથુરા બાબુ 25 ફૂટ દૂર થઈ જતા, પ્રભુ હવે નહીં, એક વાર ભૂલ કરી, બીજી વાર નહીં। દરેકમાં તાકાત નથી કે સંતોનો માથે હાથ સહન કરી શકે। પ્રહલાદે કીધું કે મારું મન પ્રભુ બધે ભટકે છે, આપની ભક્તિમાં ચોટતું નથી। જો આપણું મન પણ સ્થિર છે, આપણું મન પણ બધે ભટકે છે ને। સૌથી પહેલું તો ક્યાં ભટકે? ભોજન। 2 કલાક થાય એટલે કંઈક જોઈએ ભોજનમાં, બીજું આરામ, 2-3 કલાક થાય એટલે જરાક ઊભું થવા જોઈએ, રાત પડે સુઈ જવા જોઈએ, આરામ। બીજી તો ઘણી બધી વાતો છે, શૃંગારમાં, આમાં તેમાં, ઘણી જગ્યાએ આપણું મન આસક્ત છે। મનના 8 દોષ છે, એ દોષ જ્યાં સુધી દૂર નહીં થાય ને ત્યાં સુધી તમારું મન ભક્તિમાં નહીં લાગે। નહીં તન્મનસ્ત્વ તથા સુવિકુંઠનાથ સંપ્રીયતે દુરિતદુષ્ટમ સાધુ તીવ્રમ કામાતુરમ હર્ષ શોક ભયેષણાર્થ તસ્મિન કથમ તવ ગતિમ વિમૃશામિ દીના। 8 જગ્યાએ આપણું મન ભટકે છે। મનમાં 9 દોષ છે, દુરિતમ, દુષ્ટમ, અસાધુમ, તીવ્રમ, કામાતુરમ, હર્ષાતુરમ, શોકાતુરમ, ભયાતુરમ। મન 8 જગ્યાએ ભટકે છે। પેલું દુરિતમ, મન તમને હંમેશા ખોટે માર્ગે લઈ જશે। મન છે ને ખરાબ વિચારશે, હૃદય હંમેશા સાચો રસ્તો આપશે, મન હંમેશા અધોગતિનો રસ્તો આપશે। બીજું દુષ્ટમ, મન દુષ્ટ છે, બીજાના દોષ જોવે એ દુષ્ટ, બીજાના દોષને ધોનારું છે। અસાધુ, મન કુટિલ છે, વાંકું છે, કથામાં શરીર બેસે અને મન આખી દુનિયામાં ચક્કર મારી આવે। ભટકતું છે, મન ભટકતું છે, બહિર્મુખ છે। તીવ્ર, મન વાંકું છે, કોઈ કામ કરવાનું કહે તો સીધી રીતે ન કરે, બીજી રીતે ભાગ્યું જાય, ભટકતું છે। કામાતુર, મન લાલચું છે, કામનાઓથી ભરેલું છે, મનની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી। બીજો હર્ષાતુરમ, થોડુંક માન મળે ને તો આપણે મધમાં છલકાઈ જાય, મન ગંભીર નથી। શોકાતુરમ, નાની વાતનો શોક કરીએ, કોઈ આટલું કહી દીધું હોય તો પણ મોટો શોક કરી નાખીએ। ભયાતુરમ, મન ડરપોક છે, ઈશ્વર ઉપર કે શાસ્ત્રોમાં વિશ્વાસ કરતું નથી અને ખોટી વાતોથી ભયભીત રહે છે। મન પાપી હોય ને
તો આપણને ખોટી સલાહ આપે. સત્સંગમાં જવાનું થાય ને ત્યારે બરોબર નીંદર આવી જાય, જવા દો ને, સત્સંગમાં નથી જવું, સુઈ જાય. પછી પાછું કહેવત પાડી કે જાયગા એટલા દખ અને હુતા એટલું સખ. સુઈ જાય ને એ સૌથી મોટું સુખ અને જાગીએ એ સૌથી મોટું દુઃખ. આવા ભાઈ આળસુ માણસ હોય ને આવી કહેવતો પાડી, જાયગા એટલું દખ, સુતા જેવું સુખ નહીં, જાયગા જેવું દુઃખ નહીં. તુલસી પૂર્વ કે પાપ से હરિ ચર્ચાન સુહાય. તુલસીદાસજી કહે છે કે પૂર્વ જન્મના પાપથી આ જન્મમાં ભગવાનનું નામ લેવાતું નથી. જો એક ભાઈએ નિર્ણય કર્યો કે રોજ ભાગવતજીનો એક અધ્યાય વાંચું, સુતા પેલા એક અધ્યાય વાંચવાનો, રાતે ઘરે આવે થાકી પાકીને જેમ તેમ કરીને એક અધ્યાય વાંચ્યો, 2-4 દી એક વાંચ્યો, પછી મન સલાહ આપે છે કે અડધો વાંચીને તોય હાલે, અરે ભગવાનનું એક વાર નામ લ્યો તોય હાલે. અરે ભાઈએ ધીરે ધીરે હવે અડધો અધ્યાય વાંચે, રોજ અડધો વાંચે. વળી મને કે એક શ્લોક વાંચો ને તોય ઉદ્ધાર થઈ જાય. જો શાસ્ત્રીજીએ તો કીધું કે ભગવાનનું એક નામ લ્યો ને, અજામિલે એકવાર નારાયણ બોલ્યો છે એટલે તોય ઉદ્ધાર થઈ ગયો. આપણે રોજ એકવાર નામ લઈ તો ઉદ્ધાર, પછી રોજ એક શ્લોક વાંચે. આવી રીતે મન હંમેશા ખોટે રસ્તે લઈ જશે. અને આવા વાંકા મન વાળાને, અમુક લોકોનું મન એવું વાંકું હોય ને કે એને કાંઈ પણ પૂછો ને એનો વાંકો જ જવાબ આપે. ભાઈને પૂછી કેમ છે, ઠીક છે, એમનો કઈક મજામાં છે, ઠીક છે ભાઈ, હવે જેમ તેમ હાલે છે. વળી પાછું ભાઈને પૂછ્યું ભાઈ જમ્યા કે નહીં, તો જમવું નહીં તો ભૂખે મરો, ઊંધું બોલી. આપણે કઈ ભાઈ જમ્યા, જવાબ આપે કે જમવું નહીં તો ભૂખે મરો, જમી લીધું. વળી કઈ મજામાં, કેમ ભાઈ તમારી ઈચ્છા કઈ મને માંદા પડવાની છે. જો જેટલું સીધું બોલો ને, પણ આવા વાંકા મન વાળા હોય ને એ એને કેને પ્રકારે વાંકો જ જવાબ આપે. પાછું મન કામાતુર છે, લાલચુ છે. જો મન એકાદશી નું વ્રત કરી અને એ જ દિવસે ઘરવાળાએ સુંદર રસોઈ બનાવી હોય, આપણે એકાદશી નું વ્રત હોય તેથી બરોબર મેથીના ગોટા સાંજે બનતા હોય, તો વળી પાછું મોઢામાં પાણી આવી જાય. જો કોઈ પણ વ્રત કરો ને એ વ્રતમાં નિષ્ઠા હોવી જોઈએ. વ્રત કરો અને જમવાની અપેક્ષા રાખો તો એ વ્રત કોઈ દિવસ ફળશે નહીં. લાલચુ મનવાળાએ ક્યારેય ઇતિહાસના પાને કોઈ આવ્યું નથી. એકાદશી એટલે 11 ઇન્દ્રિયોનો નિગ્રહ, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો. મન આ 11 ની ઇન્દ્રિય છે, બંને કામ કરે છે. વિચારવાનું, 11 ઇન્દ્રિયોને પ્રભુમાં પોરવવી એનું નામ 11. મનના દોષને દૂર કરી અને મન પ્રભુમાં સ્મરણ કરવું એનું નામ 11. 11 ના દિવસે ભૂખ્યું રહેવું એમ કીધું. ભૂખ્યા ન રહેવાય તો દૂધ પીવું, અને બહુ તકલીફ હોય તો ફળ ખાવા. તુલસીના પત્ર ઉપર રે એટલું ફરાળ કરવું. વળી રસિયાઓએ આખું ઊંધું કરી નાખ્યું, થાળી ભરી 11. પાછું શું કે 11 એટલે 11 પ્રકારના રસ. 11 11 રસ તો ખાવા જ જોઈએ. ફરાળમાં સુંદર સુંદર બનાવ્યો. અહીંયા અમે રોજ જમી છીએ ફરાળ, રોજ કંઈક અલગ અલગ ફરાળ બનાવે. આ લોકો તો 7 દિવસમાં રોજ 2 4 5 6 રસ બનાવે છે. 50 રસ પૂરા કરી નાખે એમ છે ફરાળમાં. 11 રસ એટલે 11 રસ. પ્રહલાદજી કહે છે કે પ્રભુ મારા મનના દોષને દૂર કરી અને મારું મન
તમારી ભક્તિમાં સ્થિર થાય એવી કૃપા કરો. પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરતા આગળ કહે છે, પ્રયોણ દેવો મુનયા સ્વમી મુક્ત કામા મૌનમ ચરંતિ વિજને ન પરાર્થ નિષ્ઠા નૈતાન વિહાય કૃપણાન વિમોક્ષ એકો નાન્યમ ત્વદસ્ય શરણમ ભ્રમદોનુપશ્યે. પ્રહલાદે કીધું કે મોટા મોટા ઋષિ મુનિઓ પોતાની મુક્તિ માટે તપ કરે છે, પોતાના માટે અને બીજાના ભલા માટે વિશેષ પ્રયત્ન કરે છે, પરંતુ પ્રભુ મારી દશા કંઈક જુદી છે. હું આ સંસારમાં ભટકતા સર્વ અજ્ઞાની જીવોને, અસહાયને, ગરીબોને અને બીજા બધાને દુઃખમાં મૂકી અને એકલો આપને પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી. માટે આ સમાજ સુખી થાય એવું કલ્યાણકારી કંઈક મને કહો. ઋષિ મુનિઓ પોતાનું તપ કરે છે પોતાનું સિદ્ધ થવા માટે. પ્રહલાદજી કહે છે કે બીજા જીવોને, ગરીબોને, નિસહાય જીવો તમારું કંઈક આગળ વધી શકે, તમારું તપ કરી શકે, હે પ્રભુ આપ એવી કૃપા કરો. હું એકલો મુક્ત થવા ઈચ્છતો નથી, બધા જીવો મુક્ત થાય એવું કંઈક તમે જણાવો. આપણા વેદના મંત્રો પણ બોલે છે, સર્વે સુખિનઃ સંતુ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખમાં. બધા સુખી થાઓ, બધા દુઃખ વ્યાધિઓથી મુક્ત થાઓ, સર્વે કલ્યાણકારી રીતે જોતા રહો, કોઈને પણ દુઃખ ન થાઓ. આવું વેદના મંત્રો કે છે. આગળ બીજા ઋષિઓ પણ આગળ કહે છે, દ્યૌહો હરિ ઓમ દ્યૌહો શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌકદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરે અશાંતિ શામા શાંતિરેધિ. મંત્રના દ્રષ્ટા ઋષિ કહે છે કે ભગવાન દ્યૌ શાંતિ, દ્યૌ એટલે સ્વર્ગ, સ્વર્ગમાં શાંતિ રહો. અંતરિક્ષગુ શાંતિ, અંતરિક્ષમાં શાંતિ રહો. આકાશમાં શાંતિ રહો. પૃથ્વી શાંતિ, પૃથ્વી ઉપર શાંતિ રહો. રાપઃ શાંતિ, રાપઃ એટલે પાણી, આપઃ એટલે પાણી, પાણી શાંત થો. ઔષધય શાંતિ, ઔષધિ શાંત રહે. વનસ્પતય શાંતિ, વનસ્પતિ શાંત રહે. ચારે બાજુ શાંતિ રહે અને મને પણ શાંતિ મળે. આટલી જગ્યાએ શાંતિ થાય એટલે મને આપોઆપ શાંતિ મળશે. જગત સુખી નહીં હોય ને તો આપણે સુખી નહીં થઈ શકીએ. જો બધા સુખી હશે તો જ આપણે સુખી થઈ શકશું. આ ભાવના જન્મવી જોઈએ. અત્યારે આ ભાવનાનો ખૂબ અભાવ છે. અત્યારે આપણે એક જ સુખી થવા ઈચ્છીએ છીએ, જગત ભલે દુઃખી થાય. આપણે એવું સુખ ગોતીએ છીએ કે આપણું સુખ અને સામેવાળાનું દુઃખ. પણ એવું સુખ ગોતો કે સામેવાળાનું પણ સુખ અને આપણું પણ સુખ. પ્રહલાદજી આગળ કહે છે, જન્મૈતુનાદિ ગૃહમે ધીસુખમ હિતુચ્છ કંડોયનેન કરયોરિવ દુઃખમ તૃપ્યન્તિ કૃપણા બહુ દુઃખ બાજ કંડોતિવન મનસિજં વિષહેતધિ. પ્રભુ આ સંસારના મૈકુનાદિ સુખ બધા દુઃખ આપવા વાળા છે. શરૂઆતમાં સંસારમાં તમને આનંદ આવશે, પરંતુ પાછળથી તમારા છોકરાઓના છોકરાઓ આ બધા તમને દુખી કરશે.
ભગવાન, હે પ્રભુ, મને એવી કૃપા કરો કે હું આ સંસારમાંથી બચી જાઉં, આ મોહથી બચી જાઉં. અને ભગવાન નૃસિંહ હવે પ્રહલાદ ઉપર પ્રસન્ન થયા. કીધું, બેટા, હું તારી સ્તુતિથી પ્રસન્ન થયો છું. બેટા, આજે તું જે માગે ને એ તને આપીશ. બહુ પ્રસન્ન છું તારી ઉપર. પ્રહલાદે 6 પ્રકારની ભક્તિ માગી: વંદન, સ્તુતિ, સમર્પણ, સેવા, પૂજા અને ચિંતન તથા ભગવાનની લીલાઓનું શ્રવણ. પ્રભુ, મને આટલી ભક્તિ આપો. પ્રહલાદ નિષ્કામ ભક્ત છે. ભક્તિ સકામ અને નિષ્કામ બે પ્રકારની હોય. સકામ ભક્તિમાં આપણે પ્રભુ પાસે કંઈક ને કંઈક માગીએ છીએ, અને પ્રહલાદ નિષ્કામ ભક્ત છે. કેવળ ને કેવળ પ્રભુ તમારી ભક્તિ જોઈએ. ભગવાને કીધું કે મને 4 પ્રકારના ભક્ત વાલા છે, પરંતુ એમાં જ્ઞાની ભક્ત વધારે વાલો છે. કારણ કે જ્ઞાની ભક્ત કઈ માંગતો નથી, પરંતુ જે ભક્ત ભગવાન પાસે માંગતો નથી ને, અને ભગવાન શું કરે છે ખબર છે? નાનો છોકરો હોય, કપડા પહેરાવવા જાય અને કપડા ન પહેરે તો આપણે શું કરીએ? જબરજસ્તી પહેરાવી દો ને. એમ જે ભક્ત ભગવાન પાસે માંગતો નથી ને, ભગવાન એને જબરજસ્તી સુખ આપે છે. સકામ ભક્ત સંપત્તિનો ઉપયોગ પોતાના માટે કરે છે. નિષ્કામ ભક્ત સંપત્તિનો ઉપયોગ ભક્તિ અને ધર્મ માટે કરે છે. પ્રહલાદજી જો શું માગે છે બીજું? કે પ્રભુ, મારા પિતાજીને સદગતિ આપો. જે પિતાએ પુત્રને મારવામાં કંઈ બાકી નથી રાખ્યું, એ જ પ્રહલાદ કહે છે કે પ્રભુ, મારા પિતાને સદગતિ આપો. ભક્તનું લક્ષણ છે. ભગવાન પ્રહલાદની માંગણીથી ગદગદ થઈ ગયા કે ધન્ય છે પ્રહલાદ તને, ખરેખર તું ભક્તોમાં શ્રેષ્ઠ છે. ધન્ય છે પ્રહલાદ, તે તો આજે તારા કુળને તાર્યું. પ્રહલાદે કેટલા કુળ તાર્યા? 7 કુળ. ભગવાન કહે છે કે પ્રહલાદ, તારી ભક્તિથી તો તારા ઘરના કીડી મકોડા પણ તરી ગયા. તારા બાપની શું વાત કરો? તારી ભક્તિથી તારા બાપનું નહીં, પણ તારા 7 કુળ તરી ગયા. આમ પ્રહલાદે પોતે ભગવાનને પણ તારી દીધા, કારણ કે ભગવાન પ્રહલાદની 6ઠી પેઢીએ આવે. પ્રહલાદ કે પ્રહલાદ, તારી ભક્તિથી તો મારો પણ ઉદ્ધાર થયો. 6ઠી પેઢીએ પ્રહલાદના દાદા ભગવાન થાય. કઈ રીતે જરાક જોઈએ આપણે. પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપુ, એના પિતા કશ્યપ મુનિ, કશ્યપ મુનિના પિતા મરીચી, મરીચીના પિતા બ્રહ્માજી, અને બ્રહ્માજીના પિતા ભગવાન સ્વયં. એમ 6ઠી પેઢીએ ભગવાનનો પોતાનો ઉદ્ધાર થયો. ભક્ત પોતાની 7 પેઢીને તારે તો નરસિંહ મહેતાએ તો કંઈક આનાથી વધારે કીધું. ભણી નરસિંહો એનું દર્શન કરતા, કુળે કોતર તાર્યા રે. ભણી નરસિંહો એનું દર્શન કરતા, કુળે પોતે તાર્યા રે. ભણી નરસિંહો એનું દર્શન કરતા, કુળે પોતે તાર્યા રે. વૈષ્ણવજન તો તેને જ કહીએ રે, પીર પરાગી જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. આ ભક્તિનો મહિમા છે. 71 કુળ પોતાના ધારી દે. ભક્ત જે કુળમાં એક ભક્ત પેદા થાય ને, પોતાના કુળ 21 કુળ, એટલે 7 કુળ પિતાનો વંશ, 7 કુળ માતાનો વંશ, અને બીજા 7 કુળ કે જેને એક કુળને, જે કુળે ભક્તને પોતાની દીકરી આપી હોય, પરણાવી હોય, એ 7 કુળ. એમ
પિતાનું કુળ, માતાના 7 કુળ અને સાસરિયાના 7 કુળ, એમ એક ભક્ત 21 પેઢીને તારે છે. ભગવાન હવે વૈકુંઠ ગયા છે. પ્રહલાદનો રાજ્યાભિષેક થયો અને પ્રહલાદ હવે રાજા થયા છે. પરંતુ અંત સમયે પ્રહલાદને દુસંગ થયો. જો દુસંગના 3 દોષ છે. દુસંગ લાગવાથી માણસ અન્યાશ્રય કરે, બીજું અસમર્પિત વસ્તુઓનો સ્વીકાર કરે, ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ વસ્તુ લેવાય નહીં. દુસંગથી આવું કરવા માંડે, ભગવાનને અર્પણ કર્યા વગર બધું ખવાય. અસદ આલાપ, બિનજરૂરી વાતો કરવા માંડી. બિનજરૂરી વાતો કરો ને એ પણ એક દોષ છે. દુસંગ આ મહાદોષ છે. અને પાછળથી અસુરોએ પ્રહલાદજીને એવું સંભળાવ્યું કે તારા બાપને આ વૈકુંઠ વાળા નારાયણે મારી નાખ્યા. અને પ્રહલાદને થયું બરોબર છે, હલો વૈકુંઠ ઉપર ચડાઈ કરવા જાય. જુઓ દુસંગ. જો પ્રહલાદ નાનપણમાં આટલી ભગવાનની ભક્તિ કરીને એને પણ જો દુસંગ થયો તો પાછો એ ભગવાનને મારવા જાય છે. બુદ્ધિ બગડી છે અને લશ્કર લઈ અને ભગવાનને મારવા જાય છે. રસ્તામાં પ્રહલાદજીને એક બ્રાહ્મણ મળે છે. એ બ્રાહ્મણ પ્રહલાદને પૂછે છે કે ક્યાં જાઓ છો આપ? પ્રહલાદ કહે કે વૈકુંઠના નારાયણને મારવા જાઉં છું. એ નારાયણે મારા બાપને માર્યો એટલે એની હારે યુદ્ધ કરવા જાઉં છું. બ્રાહ્મણ કે ભલે જાઓ બાપ, આપ જાજો, પરંતુ છતાં છતાં મારું એક કામ કરો. આ સુકાયેલું લાકડાનું એક ઠૂઠું છે, મારાથી ઉચકાતું નથી, મને જરા ઉચકીને સાઈડમાં મૂકી દો. પ્રહલાદ કે એમાં શું મોટી વાત? પ્રહલાદ નીચે ઉતર્યા અને લાકડાનું ઠૂઠું ઉપાડવા જાય, પણ કેમય કરીને ઠૂઠું ઉપાડતું નથી. થાકી ગયા. એ બ્રાહ્મણ હતા એ કે પ્રહલાદ, આ તમારાથી આ સુકાયેલું લાકડાનું ઠૂઠું પણ નથી ઉપાડતું, તે વૈકુંઠના નારાયણને તમે શું હરાવવા જાશો? વળી જાઓ પાછા. પ્રહલાદને ભાન થયું કે નારાયણ સ્વયં બ્રાહ્મણનું રૂપ લઈ અને મને સદબુદ્ધિ આપવા આવ્યા. પ્રહલાદે પાછી ભગવાનની ક્ષમા માંગી, પ્રભુ ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. આ કથા ભાગવતજીમાં નહીં પરંતુ યોગ વશિષ્ઠમાં છે. પ્રહલાદ સમજી ગયા કે આ કોઈ નથી, નારાયણ જ છે. નારાયણ ચતુર્ભુજે સ્વરૂપે પ્રગટ થયા. પ્રહલાદને પોતાની ભૂલ સમજાણી. પ્રહલાદ ભક્ત હોવા છતાં પણ ભગવાનને ઓળખી ન શક્યો, ભૂલો પડ્યો. એકવાર આવું જ થયું. યુધિષ્ઠિર મહારાજ જ્યારે રાજસૂય યજ્ઞ કરવા બેઠા, બાજુમાં જ કૃષ્ણ ભગવાન બેઠા છે. નારદજી આવ્યા ને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે નારદજીને કે નારદજી, આ ફળ સ્વરૂપે મને એકવાર ભગવાન મળી જાય ને તો મારું જીવન કૃતાર્થ થઈ જાય. નારદજી કે યુધિષ્ઠિર, ભગવાન તો તમારી બાજુમાં જ બેઠા છે, આ કૃષ્ણ રૂપે જ બેઠા છે. યુધિષ્ઠિર કે આ કૃષ્ણ? અરે કૃષ્ણ થોડા ભગવાન છે, આ તો મારા મામાના દીકરા છે. નારદજી કહે તમારા મામાના દીકરા નથી યુધિષ્ઠિર, આ હજારો ઋષિ મુનિઓ તમારા લાડવા ખાવા નથી આવ્યા, પરંતુ આ યજ્ઞમાં પ્રભુના દર્શન કરવા આવ્યા છે. પરંતુ યુધિષ્ઠિરને આ સમજાતું નથી. નરસિંહ મહેતા નરસિંહ ભગવાન ની કથામાંથી આપણે એક જ બોધ લેવાનો છે કે ભલે આપણું શરીર મનુષ્યનું હોય પણ માથું સિંહનું રાખવું. જગતમાં હંમેશા સ્વમાનથી જીવવું, બિચારા બનીને બાપડા બનીને નહીં જીવવાનું. જગતમાં અસ્મિતા રાખીને જીવવાનું, સંસ્કારની અસ્મિતા, સંસ્કારનું શૌર્ય રાખીને જીવવાનું. આગળ સુખદેવજી મહારાજે આશ્રમ ધર્મનું નિરૂપણ કર્યું છે. જીવનમાં 4 આશ્રમ કીધા. પેલો આશ્રમ બાલ્યાશ્રમ. જીવનના 25 વર્ષ સુધી વિદ્યા એટલે વિદ્યા ભણવી જોઈએ. પછી આવે ગૃહસ્થાશ્રમ 25 થી 50, એ 25 વર્ષ સુધી સંસાર ભોગવો. પછી આવે વાન્યાશ્રમ, 50 પૂરા થાય 51, 52,
સૂચવે છે કે હવે વનમાં જવાનો વારો છે, હવે સંસારમાંથી આસક્તિ છોડો, 51 વનમાં જાઓ, 52, 53, 54, 55, 56, 57, 58, 59 ને 60 વર્ષ સુધી પણ જો વનમાં ન જાય ને તો ભગવાન કહે છે કે 60 એટલે કે સુધરો. હવે 60 કોને કે બુદ્ધિ વગરના હોય ને 60 કહેવાય. 61 એકવાર 60 છે હજી સુધરી જા. 62 બીજી વાર 60 બહેનો હજી સુધર. 63 ત્રીજી વાર 60 થયો હવે તો સુધર. 64 ચોથી વાર 60 હજી સુધરી જા. 65 66 66 68 69 ને 70 71 હજી તરી જા. ભગવાન કે છે 72 બીજી વાર કહું છું તરી જા. 73 74 75 76 77 78 79 ને 80 81 હજી સુધી કઈ ન આવ્યું તો જય શ્રી કૃષ્ણ. હવે કઈ નહીં થાય એનામાં. 20 વર્ષ સુધી ભગવાન સમજાવે કે હજી શીખી જાય. ભગવાન અંત સમયે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. 50 વર્ષ સુધી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અને ભક્તિ કેવી? દ્રઢ ભક્તિ હોવી જોઈએ. ભક્તનું મન સુંદર દ્રઢ હોવું જોઈએ. ભક્તિ કરે ને એનું મન અચળ હોવું જોઈએ. ભક્તિ માર્ગમાં અનેક વિઘ્નો આવે પરંતુ એમાં ચલિત ન થવું જોઈએ. આ જીવન છે ને, જીવન ગમે એવું સુંદર હોય છતાં પણ છે તો એક પાંજરું. પંખી રૂપી આ જીવ છે અંદર, પછી સોનાનું પાંજરું હોય કે લોખંડનું હોય, પણ પાંજરું તો પાંજરું જ છે. સોને મઢેલ પિંજરીઓને, સોને મઢેલે બાજોઠીઓને. સોનાનું પિંજરું હોય, સોનાના બાજોટ ઉપર રાખેલું હોય, હીરે જડેલું આ પિંજરું. સોને મઢેલું બાજોઠીઓને, હીરા જડેલ પિંજરું પંખીરાને આપી, પંખીરાને આપી પિંજરું જૂનું જૂનું લાગે બહુ રે સમજાવું તો એ પંખી નવું પિંજરું માગે. પંખીરાને આ પિંજરું જૂનું જૂનું લાગે બહુ રે સમજાવું તો એ પંખી નવું પિંજરું માગે. પંખીરાને આ પિંજરું ગમે એટલું સુંદર રીતે સાચવો, ગમે એટલા ભોગ આપો, પરંતુ 50 વર્ષ થાય, 51 માં પ્રવેશો એટલે આ પિંજરું પછી જૂનું જૂનું લાગવા માંડે કે હવે આ પિંજરાનો ત્યાગ કરવો જોઈએ. ગમે એટલું સાચવીએ ને તો એ પિંજરું છે. સોનાના બાજોઠીએ, સોનાના ઝૂલે, હીરે મળેલ પિંજરામાં ગમે એ રીતે સાચવો તો પણ આ પિંજરું જૂનું જ લાગવાનું છે. આશ્રમ ચતુરાશ્રમનું સુંદર નિરૂપણ કરી અને ભગવાન શુકદેવજીએ શ્રીમદ ભાગવત સપ્તાહનો 7મો સ્કંદ અહીંયા પૂર્ણ કર્યો. 7મા સ્કંદનું વાંગમય પુષ્પ ભગવાનને અર્પણ કરીએ. શ્રીમદ ભાગવત સપ્તાહ્યામ
सप्तस्कंद नाम वांगमय पुष्प श्री राधा कृष्ण चरणारविंदार्पितमस्तु श्री कृष्णार्पणमस्तु। सुंदर ભગવાનનું 2 મિનિટ સંકીર્તન કરીએ। પ્રહલાદજી જેવી રીતે ભક્તિ કરતા એવી રીતે સુંદર મજાનું ભગવાનનું કીર્તન કરીએ। मेरी मेरी सुन कर मदन गोपाल राम राम आएगा। मेरी सुन कर मदन गोपाल सावरा आएगा। आटलो जल्दी नहीं आओ। श्याम आएगा आएगा श्याम आएगा। अपना हमें बनाएगा अपना हमें बनाएगा। मुझे पूरा है एतबार सावरा आएगा। पूरा मुझे पूरा है एतबार सावरा आएगा। मुझे पूरा एतबार सावरा आएगा। ભગવાન સાંભળો એમ નહીં આવે હો ભાઈ, બરોબર? એક સાથે બધા તાળી પાડીએ। तू मेरी सुन कर हाँ मेरी सुन कर आज मेरी सुन कर मदन गोपाल सावरा आएगा। मेरी सुन कर मदन गोपाल सावरा आएगा। आएगा श्याम आएगा आएगा श्याम आएगा। अपना हमें बनाएगा। अपना हमें बनाएगा। प्रेम सुधा छलकाएगा। प्रेम सुधा छलकाएगा। मुझे पूरा है एतबार सावरा आएगा। प्रेम से सावरा आएगा। मुझे पूरा है एतबार सावरा आएगा। मुझे पूरा है एतबार सावरा आएगा। मेरी श्रीमती भगवान ने भक्ति जितना भी मैं हाल रहूं मैं, तुझे को हाल कहूँ मैं। तुझे को हार कहूं मैं। जितना क्यों तुझे को हार कहूं मैं। बरसेगी प्रेम बरसात सावरा आएगा। 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 वो मेरी सुन कर हाँ मेरी सुन कर हाँ मेरी सुन कर मदन गोपाल सावरा आएगा। वो मेरी सुन कर मदन गोपाल सावरा आएगा। झूठे मीत सखा और नाटे झूठे मीत सखा और नाते दर्द दिल का दर्द बढ़ा दे। के दिल का दर्द बढ़ा दे। वो झूठे मीत सखा और नाटे झूठे मीठ सका और नाते दर्द दिल का दर्द बढ़ा दे। दर्द दिल का दर्द बढ़ा दे। करने दे सच्चा प्यार सावरा आएगा। सच्चा प्यार सावरा आएगा। उधर रंगीन पड़ियो सच्चा प्यार सावरा आएगा। वो मेरी सुन कर मेरी सुन कर आज मेरी सुन कर मदन गोपाल सावरा आएगा।
तो सावरा नंदू मन तीरथ धाम सावरा आएगा। राम सावरा आएगा। ये नंदू मन तीरथ धाम सावरा आएगा। डूबत तीरथ धाम सावरा ये राधे राधे रट चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। श्री राधे राधे रट चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। आएंगे बिहारी 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 चले आएंगे बिहारी। और राधे 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 चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। और राधे राधे रट चले आएंगे बिहारी। राधे राधे आएंगे बिहारी। राधा मेरी चंदा चकोर है बिहारी। राधा मेरी चंदा चकोर है बिहारी। राधा रानी मिश्री तो स्वाद है बिहारी। राधा रानी मिश्री तो स्वाद है बिहारी। राधा रानी गंगा तो धारा है बिहारी। राधा रानी गंगा तो धारा है बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। और राधे 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 आएंगे बिहारी। राधे राधे रटो आएंगे बिहारी। श्री राधे राधे रट चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। राधा रानी तन है तो प्राण है बिहारी। राधा रानी तंदुरी प्राण है बिहारी। राधा रानी सागर तरंग है बिहारी। राधा रानी सागर तरंग है बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। अरे आएंगे बिहारी चले आएंगे बिहारी। श्री राधे 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 रट चले आएंगे बिहारी। राधे राधे रटो चले आएंगे बिहारी। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा। अरे राधे रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा। ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधा तेरा श्याम हमने गोकुल में देखा। राधा तेरा शाम अपने गोकुल में देखा। राधा तेरा श्याम हमने गोकुल में देखा। राधा तेरा शाम अपने गोकुल में देखा। मक्खन चुराते हुए ये राधा तेरा श्याम देखा। राधा तेरा शाम देखा। मक्खन चुराते हुए तेरा श्याम देखा। राधा तेरा शाम देखा। अरे राधे रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधे रानी ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधा तेरा श्याम हमने वृंदावन में देखा। राधा तेरा शाम हमने वृंदावन में देखा। वृंदावन में देखा हमने वृंदावन में देखा। वृंदावन में देखा हमने वृंदावन में देखा। पर्वत उठाते हुए ये राधा तेरा श्याम देखा। राधा तेरा शाम देखा। पर्वत उठाते हुए ये राधा तेरा श्याम देखा। राधा तेरा शाम देखा। श्री राधे भाव से प्रेम से श्री राधे। रावण सभी था रावण पर्वत में
करती हूँ कोकिल कंठ गिरा तब धरर धरर नभ हो ભલે માતા ભલે गिरिवर शिखर तरे रुम जुम रुम जुम रुम जुम रुम जुम बरसत बरखा घरर घरर हो घोर गजेरे धीरे घरर घरन घर ઓરને દિલે ઘરે ઘરે ઘન કો હાલાજી તારા આહા હાલાજી તારા આહા હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગલા વખાણો કે હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણો આજ આનંદ આજ ઉસરંગ અને આજ મારા અહીંયા સખી માણ સાંજોને ગામમાં આજ કંચન વરસે મેં आव मिले आदर मिले मिले नैनन में ने सखी वहां जइए भले कांचन बरसे में अपना भारतीय संस्कृतिना कवि धरोहरो कही गया है कि जे जग्याए आदर मिले आवकार મળે ત્યાં ભલે કદાચ પૈસા ન હોય રૂપિયા સંપત્તિ ન હોય તોય ત્યાં જવું જોઈએ પધારેલા દરેક વૈષ્ણવજનો દરેક ભક્તજનોને ખાસ નમ્ર વિનંતી પૂજ્યપાદ શ્રી ગૌતમભાઈના વ્યાસાસને ગૌરાંગભાઈ વ્યાસપીઠ પર પધારેલ ગૌરાંગભાઈ એમના વ્યાસાસને ખૂબ સુંદર મેં અમૃત વાણી ભાગવતનો મને ને તમને કથા શ્રવણ મળે છે સાંભળવા ત્યારે પધારેલા દરેક ભક્તજનોને ખાસ એક નમ્ર વિનંતી કે આરતી અને પ્રસાદ લીધા વિના કોઈએ જવું નહીં આવતીકાલે સવારની કથામાં શ્રી વામન ચરિત્ર તેમજ ભગવાન રામચરિત્ર એમની કથા આવશે ખૂબ સુંદર શૈલીમાં રજૂઆત કરે છે મને તમને પૂરેપૂરી રીતે સમજાય એવી ખૂબ સુંદર શૈલી છે તો દરેક ભક્તજનોએ વહેલાસર આવતીકાલે પધારવા નમ્ર વિનંતી અને આરતી પ્રસાદ લીધા વગર કોઈએ જવું નહીં અને જેની આતુરતાપૂર્વક આપણે બધા રાહ જોઈએ છીએ એવા કૃષ્ણ ભગવાનનો પણ સાંજે જન્મ થશે તો બધા જ